વાત કરીએ ગોધરા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં અરજદારો માટે ચા નાસ્તા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્ટીન નિર્માણ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે। ગોધરા મામલતદાર કચેરી બિલ્ડિંગમાં મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસર, રેવન્યુ ઓફિસ, સ્ટેમ્પ વેન્ડર સહિતની વિવિધ મહત્વની કચેરીઓ આવેલી છે। ત્યારે આ સ્થળે દરરોજ ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહે છે। ત્યારે અરજદારોને બેસવાની તેમજ ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્ટીન જરૂરી હોવાથી માંગ ઉઠી રહી છે। આથી ધારાસભ્ય CK રાહુલજી, પ્રાંત અધિકારી અને મામલતદાર અધિકારીએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી અને તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદનના મધ્ય ભાગે કેન્ટીન બનાવવા માટે યોગ્ય સ્થળ પસંદ કર્યું હતું। આગળ વધતા કેન્ટીનના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી હતી, જેથી અરજદારોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ મળી શકે। કેન્ટીન બન્યા પછી અરજદારો માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને સરકારી કર્મચારીઓને પણ મદદરૂપ થશે। મામલતદારની કચેરી, સિટી સર્વેની કચેરી, સ્ટેમ્પના અનુસંધાનમાં દરરોજના 100 થી 200 દસ્તાવેજ થાય છે। મામલતદારના અનુસંધાનમાં સિટી સર્વેનું કામ હોય, મામલતદારનું કામ હોય કે બીજી અન્ય કચેરીનું કામ હોય, તો આ તમામ 4 થી 5 કચેરી અત્યારે જે હયાત છે એમાં કેન્ટીનના જગ્યાના અભાવને કારણે પંચાયત અને મામલતદાર કચેરી બેની વચ્ચેના મકાનમાં બેનું કમ્બાઈન છે તે જે અરજદારો તાલુકા પંચાયતમાં આવતા હોય, મામલતદાર કચેરીમાં આવતા હોય, સિટીમાં કે દસ્તાવેજ કરવા આવતા હોય, એ અરજદારોની સુવિધા માટે કેન્ટીનની વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટેનો આજનો કાર્યક્રમ હતો અને બંનેની સમજૂતીના અનુસંધાનમાં બંને વચ્ચે કેન્ટીન થાય એવા તાલુકાની બોડી અને વહીવટદાર તરીકે જે વસ્તુના પર છે તે જે અધિકારીઓ અને ધારાસભ્ય તરીકે મારી ફરજ મુજબ આજે આ સ્થળની મુલાકાત લઈ અને એનો ઉકેલ ટૂંક સમયની અંદર કરી અને આ જગ્યાએ કેન્ટીન બનાવી તો જેથી કરીને બધા અરજદારોને કોઈ તકલીફ ના પડે।